આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારી મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતે આપણે છે ને ખોટા એરિંગ પહેરતા હોય ને આ રીતે લાંબા હોય કે પછી નાના ટોપ્સ હોય તો તેનાથી શું થાય કે આપણે કાન પાછળ છે ને ખંજવાળ જેવું થઈ જાય અને ક્યારેક ક્યારેક તો આપણને છે ને એકદમ રસી જેવું પણ થઈ જાય। તો તેના માટે આપણે શું કરાય, જો આ રીતે પહેરતા પહેલાં બુટ્ટી છે ને આ રીતે એક સાબુ લઈ લેવાય અને તેને છે ને આ રીતે બુટ્ટીનો જે પાછળની ધાર હોય છે ને તેને આ રીતે એમાં પરોવી રખાય થોડીક વાર માટે, 1-2 મિનિટ માટે જ બસ। અને તમારી સાબુની જગ્યાએ જે મીણબત્તી આવે છે ને તે પણ તમે લઈ શકો, તેને પણ ઘસી લો ને આની ધારમાં, તો તેનાથી પણ આપણને જે ખંજવાળ જેવું થાય તો કોઈ પણ ન થાય ને આ રીતે પહેરાય। જો ત્યાર પછી કાઢી લેવાનું અને ત્યાર પછી તમે પહેરશો ને તો કોઈ પણ જાતની ખંજવાળ કે નહીં થાય, તમે ટ્રાય કરીને જોજો। એકદમ સરસ આઈડિયા છે, આપણે પહેરી શકાય, તેની કોટિંગ થઈ જશે જો આમાં છે ને બુટ્ટીની ધારમાં, ત્યાર પછી આપણે કંઈ પણ ના થાય। ખૂબ જ સરસ ટિપ્સ છે। ત્યાર પછી જો આ રીતે છે ને ચશ્મા હવે તો ઘણા બધા આપણે પહેરતા હોય, નાના બાળકો હોય કે પછી આપણે હોય કે કોઈ પણ મોટા વડીલો હોય, તો ચશ્મા છે ને આપણે થોડાક દિવસ થાય એટલે ધૂંધળા જેવા થઈ જાય અને બરાબર તેના કાચ છે ને સ્વચ્છ ના રહે। તો તેના માટે એકદમ સરસ આઈડિયા તમને બતાવું છું। આપણે છે ને ચશ્માને છે ને ફ્રીઝર હોય છે ને જે આપણે બરફ જમાવતા હોઈએ ત્યાં આપણે બસ 1-2 મિનિટ માટે આ રીતે મૂકી રાખવાના જો, અને બંધ કરી દેવાનું ફ્રીજ। તો જો અહીંયા મેં 1-2 મિનિટ માટે રાખી મૂક્યા હતા ને હવે આપણે છે ને કાઢી લઈશું અને જો આ બરફના લીધે પાણી તેમાં થઈ ગયું છે ને, કોટિંગ થઈ ગઈ છે પાણીની, તેને આપણે છે ને એક સ્વચ્છ રૂ લઈ લેવાનું અને તેનાથી આપણે તેને સરસ સાફ કરી લઈશું। અને આ રીતે સાફ થઈ જાય ને પછી આપણે જે ચશ્માનો રૂમાલ આવે છે સાથે તેનાથી કે પછી એકદમ નરમ રૂમાલ આપણે લઈ લેવાનું, નરમ કાપડ પણ તમે લઈ શકો, તેનાથી આપણે સરસ લૂછી લઈશું। તો જો આ રીતે આપણે છે ને તેના કાચ એકદમ ક્લીન થઈ જશે અને ચમક આવી જશે અને આ રીતે કરશો ને તમે 2-3 મહિને આ રીતે, તો આપણે ચશ્મા છે ને લાંબા સમય સુધી આપણે ટકી રહેશે અને એકદમ સ્વચ્છ થઈ જશે। તો એકદમ સરસ ટિપ્સ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આપણે ક્યારેક છે ને કપડાં સુકાવવાની ખૂબ જ તકલીફ થાય, તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। આપણી પાસે આ રીતે કપડાં ટાંગવાના હેંગર હોય છે ને તે આપણે લઈ લેવાના 2, અને ત્યાર પછી આ રીતે દોરીના કટકા તો આપણી પાસે પ્લાસ્ટિકના કે પડ્યા હોય ને, બીજા જે આવે છે નાળા દોરી કે સૂતરી, તે પણ તમે લઈ શકો। તમારી પાસે આ 2 કલરના 2 કટકા પડ્યા હતા ને તે મેં લઈ લીધા છે। તમારે જેટલી પણ મોટી રાખવી હોય ને એ રીતે દોરી લઈ લેવાની જુઓ, અને આ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની, સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ ગાંઠ આપણે બાંધી દેવાની। તો આ રીતે હેંગરના જે બંને છેડા છે ને બંને પર આપણે દોરીના એક છેડો આપણે બાંધવાનો। જો અહીંયા મેં બીજા કલરની, મારી પાસે 2 અલગ કલરની હતી, તો આ એક કટકાની એક છેડો આ બાજુ બાંધી દેવાનો અને બીજા કલરની લીધી છે ને તેનો પણ એક છેડો આ રીતે બાંધી દેવાનો। અને આપણે જે બીજો હેંગર લીધો છે ને તેમાં પણ આ જ રીતે આ જ પ્રોસેસથી બંને જે છેડા છે ને તેના સામસામેના તે આપણે આ રીતે બાંધી દેવાના। જુઓ આ એક આપણે તૈયાર થઈ ગયું છે, ગાંઠ આપણે સરસ ખોલાઈ નહીં એ રીતે બાંધવાની। જો હજી આપણે તમારે વધારે દોરી કરવી હોય ને તો 3 વચ્ચે પણ કરી શકો, તો તમારે ખૂબ જ વધારે કપડાં સમાઈ જશે। જુઓ એ રીતે આપણે બીજો હેંગર લઈ લેવાનો અને જે દોરીનો શીરો છે ને બીજો, તેને બીજા શીરાને આપણે છે ને આમાં બાંધી દેવાનું। જુઓ જેમ આપણે આ બાંધ્યું હતું ને એ જ રીતે આપણે બીજો પણ આ રીતે બાંધવાનો, તો ખૂબ જ સરસ તમારે આ તૈયાર થઈ જશે। તમારે હંમેશા કામ આવશે, ચોમાસા, શિયાળા, ઉનાળામાં 3 મોસમમાં તમારે છે ને આ તમારે વપરાશ ખૂબ જ સરસ તેનો થશે। ઘરમાં પણ આપણે તડકો ના હોય તો ઘરમાં પંખા નીચે પણ આને બાંધી શકાય। તો જો આ બંને આપણે તૈયાર થઈ ગયા ને, હવે આપણે જો આપણે આ રીતે બાલ્કનીમાં ક્યાંક પણ સળિયા હોય ને આ રીતે, અને જે જાળીમાં પણ ગ્રીલવાળી જાળી હોય છે ને જ્યાં સ્લાઇડરવાળી, તેના પણ સળિયા હોય છે, તો તમે ઘરમાં પણ આ રીતે તેના હેંગરના નાકા હોય ને, જો હું તમને બતાવું છું, જો આ રીતે નાકું આપણે પરોવી દેવાનું સળિયામાં આ રીતે। જુઓ તો સામે આપણે 2 હેંગર લીધા હતા, તો એક હેંગરનો નાકો આ બાજુ પરોવ્યો છે અને બીજો પણ સામે પણ હોય ને સળિયા। જુઓ તો આ રીતે મારે છે ને ઓસરી છે આ રીતે ફ્લેટમાં, તો મેં ઓસરીમાં કર્યું છે। આ રીતે લાંબી દોરી રાખવાની એટલે ઘણા બધા કપડાં આવી જાય। જો આ રીતે આપણે ઘરમાં પણ સ્લાઇડરવાળી જાળીના સળિયા હોય ને તેમાં પણ કે કોઈ પણ સળિયામાં તમે આ રીતે ટ્રાય કરી શકો। જો એકદમ સરસ આઈડિયા છે। આપણે ચોમાસામાં, વરસાદમાં પણ આ રીતે ઘરમાં કે ક્યાંય પણ ઓસરીમાં તમારે હોય સળિયા, તો આ રીતે ટ્રાય કરી શકાય। જો ખૂબ જ સરસ ટીપ છે, આમાં કપડાં પણ સુકાતા રહે અને કોઈ આપણને ઉપાડવાની કે નાખવાની ઝંઝટ પણ નહીં રહેશે। જો એટલા બધા કપડાં મેં સૂકવી દીધા છે અને આપણે ટાઈટ પણ તેને કઠણ પણ કરી શકાશે। ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે મસાલાના ખોખા ક્યારેક મોટા લઈ લઈએ ને તો આપણે ભરતા ના હોઈએ, તો આ રીતે આપણે ખુલ્લા રાખીએ તો ઢોળાઈ જાય, તો આ રીતે તેને સરસ તમને પેક કરવાનું એકદમ સરસ આઈડિયા બતાવું છું। જો આપણે એમ રાખતા હોઈએ ને તો નીચે ક્યારેક મસાલો ઢોળાઈ પણ જાય છે, તો તેને છે ને આ રીતે 2 પુઠ્ઠા હોય છે ને આ એની સાઈડમાં આ બાજુ નાના પુઠ્ઠા, એ આપણે આ રીતે કટ કરી નાખવાના। જો સામેના બંને પુઠ્ઠાને કાતર વડે કટ કરી નાખવાના અને ત્યાર પછી તેને આ રીતે પ્રેસ કરવાનું। જો આ રીતે વચ્ચેથી પ્રેસ કરશો ને તો સરસ આ રીતે થઈ જશે અને આનું જે આ રીતના જે પુઠ્ઠું છે ને તેને અંદર પરોવી દેવાનું। જો આ રીતે
પેકેટ આપણે હોય ને તેમાં અંદર સરસ આ રીતે પરોવી દેવાનું. તમે વિડીયોમાં જોશો એટલે તમને સરસ સમજાઈ જશે. આ રીતે બંને છે ને તમે આ રીતે પેક કરી દેશો ને કઠણ હાથે તો જો આપણે મસાલો ક્યારેય નીકળશે નહીં. આપણે ભરવાની જરૂર ના પડે, એમને પણ રાખી શકાય. તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.